આજ તો ઉડાડી દીધી ભુવાજી માથે હોના ચાંદીની નોટું। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ડે 57ના પાર્ટ 2માં। અને આપણે નીકળી ગયા મેરડીમાં, રમેલ હતી એટલે અહીંયા રાતના પ્રોગ્રામમાં જવાના। અહીંયા આવીને જોયું તો પબ્લિક આવી ગયું હતું, ધીમે ધીમે ચાલુ થઈ ગયું હતું। પછી મેરડીમાંના દર્શન કરીને બધા સેવકોને લીધા। અને આ છે એક અમારો બીજો બ્લેક કમાન્ડો, અને એક બ્લેક કમાન્ડો આવે છે થોડીક વારમાં, અને આવી ગયો। હજી યાદ કર્યો એટલામાં જ આવી ગયો, ઠેકડા મારતો ભીલા રાજા। પછી મેન ભીલા રાજાએ થોડો ઘણો ડિસ્કો કરી નાખ્યો, અને ઢોલાને લાલભાને આજ તો વિડીયોમાં લઈ લીધા। ઢોલો લાગે ને બાકી હીરો। પછી ધીમે ધીમે બધા ભુવાશ્રીનું આગમન થવા માંડ્યું, ગ્રુપના લોકોએ સ્વાગત કર્યું। આપણે પછી પગે બગે લાગીને આવી ગયા બહાર આવીને જોયું તો વિજયભાઈ બહુ અઘરા વિચારમાં હતા। મને લાગે હા યુદ્ધ બ્યુદ્ધ હાલે ને એ બંધ કરાવશે ખરા। અને પછી અંદર આવ્યા હતા આ બ્લેક કમાન્ડો કે હજી એકવાર મને વ્લોગમાં લઈ લે, કે હું પછી ચેદી ભાવનગરથી આવું। મેં કંઈ વાંધો નહીં। પછી અહીંયા બહાર આવીને જોયું તો ઢોલી ફૂલ મોજમાં હતો, કીધું વગાડ કીધું। પછી થઈ જઈ રમેલ ચાલુ, એટલે આપણે આપણો વીવીઆઈપી પાસ લઈને થોડાક આગળ બેસી ગયા હતા। એટલામાં તો પક્કા ઉપર નજર પડી, સિગરેટ ઉપર તો ભુવાજીને જોયું। પછી એની પાસેથી ભાગ્યા ને આપણે આવી ગયા આપણા મિત્રો પાસે। એટલામાં મારા ખાસ મિત્રનો ફોન આવ્યો કે હાલ કે હોના ચાંદીની નોટો મગાવી હતી, ઉડાડવાની નથી। મેં કહું હાલો ઉડાડી દેવી। પછી અમારા ભુવાજી ઉપર ઉડાડી દીધી હોના ચાંદીની નોટો। આજના વ્લોગમાં આટલું જ તે, મળીએ કાલે। જય માતાજી।